બાળકો મજામાં છો? સારું, લાસ્ટ ટાઈમ આપણે નવમું ચેપ્ટર વિકલ સમીકરણના એમસીક્યુના 2 વિડિયો લેક્ચર પૂર્ણ કરેલા. બરાબર. ઓકે, અત્યારે આપણે મોટાભાગના બધા ચેપ્ટરોનો કમ્પ્લીટ કરીને એમસીક્યુ બનાવવાના છે. બરાબર. ઓકે, હવે નેક્સ્ટ ચેપ્ટર આવીશું એટલે મોટાભાગના બધા ચેપ્ટરના ઓછામાં ઓછા 2 વિડિયો તો બનશે આપણી જોડે. ઓછામાં ઓછા 2 વિડિયો બનશે એટલે 15-20 એમસીક્યુ આપણી જોડે થઈ શકે. બરાબર, 15 કે 20 એમસીક્યુ. લાસ્ટ ટાઈમ મેં એવું કહ્યું કે વિકલ સમીકરણનો બીજો એક એમસીક્યુનો વિડિયો ઉતારીશું, પણ મોટાભાગના બધા ટાઈપના દાખલાઓ એમસીક્યુ ટાઈપ આવી ગયેલા. બરાબર. ઓકે, એટલે મેં હવે નેક્સ્ટ વિડિયો આપણો ચેપ્ટર નંબર 10 બરાબર સદિશનું બીજગણિતથી ચાલુ થશે. બરાબર, ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત. બરાબર. ઓકે, તો સદિશનું બીજગણિત આપણને શું કહે છે? બરાબર, તો સદિશનું બીજગણિત ઓકે એના સિમ્પલ એક માર્ક્સના એમસીક્યુ જે ગુજરાત બોર્ડમાં ઉપયોગી રહે એટલે. બરાબર, 10મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર આપણી જોડે સદિશનું બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ. આ બંને ચેપ્ટર એટલા ઇમ્પોર્ટન્ટ છે જેમાં સૂત્રો કરો અને જવાબ મેળવો. બરાબર, સૂત્રો અને જવાબ એ રીતે જોડાયેલું છે બધું. બરાબર, એટલે તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? સૂત્રો. બરાબર, આ ચેપ્ટર એવું છે કે લોજિક પૂછાતો નહીં, ફક્ત અને ફક્ત સૂત્રો અને એના રિલેટેડ એમસીક્યુ ખબર છે. સૂત્રો ને રિલેટેડ એમસીક્યુ હોય છે. બરાબર, એટલે ધ્યાનપૂર્વક તમે આ ચેપ્ટરો કરશો. અમુક ચેપ્ટર એવા ઇમ્પોર્ટન્ટ છે જેમાં બેઠા એમસીક્યુના માર્ક્સ તમને મળી શકે એવા છે, ફક્ત સૂત્રો કરો તો. બરાબર. ઓકે, એટલે આવા ચેપ્ટરો આપણે છોડવાના નહીં. બરાબર, એમાં આપણે બેઠા માર્ક્સ મળે એવી રીતે એમસીક્યુની તૈયારીઓ કરવાની. બરાબર, આની વર્ષી તમને ટૂંક સમયમાં મળી જશે. ઓકે, તો પહેલા એમસીક્યુ છે સદિશનું બીજગણિત. શું કહે છે આપણી જોડે? ખાલી જગ્યા એકમ સદિશ નથી. તો પહેલા એકમ સદિશની વ્યાખ્યા જોઈએ. એકમ સદિશની વ્યાખ્યા જોઈએ. તો જે સદિશનું માન ગણીએ આપણે, જે સદિશનું માન ગણીએ અને માન આપણને 1 એકમ મળે, માન આપણને 1 એકમ મળે તેવા સદિશને એકમ સદિશ કહેવાય. બરાબર, જે સદિશનું આપણે માન શોધીએ અને એ માન 1 એકમ મળે તેવા સદિશને એકમ સદિશ કહેવાય. માન શોધવું હોય તો એના યામનો વર્ગ કરીને સરવાળો કરો અને એનું વર્ગમૂળ કાઢો. બરાબર, તો એનું માન કહેવાય. બરાબર, તો આપણે 4 ઓપ્શન જોઈએ. મારે એકમ સદિશ નથી એટલે કોનું આપણે માન શોધીએ અને એકમ 1 એકમ મળતું નથી જોઈએ. તો જો આનું માન શોધીએ તો cos² + sin². બરાબર, cos² આલ્ફા + sin² આલ્ફા 1 અને 1 નું વર્ગમૂળ 1 એટલે આ એકમ સદિશ કહેવાય. માઈનસ cos આલ્ફા માઈનસ sin આલ્ફા છે એટલે cos² આલ્ફા + sin² આલ્ફા થશે. ફરી એક માઈનસ cos 2 આલ્ફા sin 2 આલ્ફા, તો ફરી આનો cos² 2 આલ્ફા sin² 2 આલ્ફા. ફરી એક, પરંતુ અહીંયા cos² 2 આલ્ફા છે ને અહીંયા cosine² આલ્ફા થઈ જશે આપણી જોડે. કેમ કે અહીંયા બંનેના ખૂણાઓ અલગ અલગ છે. એકનો 2 આલ્ફા છે અને એકનો આલ્ફા છે. ધ્યાન રાખજો ભાઈ, એકનો 2 આલ્ફા છે, એકનો આલ્ફા છે આપણી જોડે. બરાબર, એટલે આ 2 આલ્ફા છે અને અહીંયા આલ્ફા છે એટલે આ બેનો વર્ગ કરીએ અને સરવાળો કરીએ તો cos² 2 આલ્ફા sin² આલ્ફા રહેશે. એમાં 1 એકમ થાય નહીં કેમ કે બંનેના ખૂણાઓ સમાન આવવા જોઈએ નિત્યસમમાં. cos² θ sin² θ = 1. θ સમાન હોય બંનેના તો જ આપણી નિત્યસમ 1 બની શકે, બાકી બને નહીં. તો આપણી જોડે ઓપ્શન ડી એવો છે કે જેનું વર્ગ માન શોધતા આપણને 1 એકમ મળતું નથી. જેનું માન શોધતા આપણને 1 એકમ મળતું નથી એટલે આપણી જોડે ઓપ્શન ડી એ એકમ સદિશ ન કહેવાય. ઓપ્શન ડી આપણી જોડે એકમ સદિશ ન કહેવાય એટલે આનો આન્સર આવશે ડી. ખબર પડે છે? ઓપ્શન ડી આવશે આપણી જોડે. ઓકે, જેમાં આપણે એનું માન શોધીએ તો 1 એકમ મળતું નથી. બરાબર, જેનું આપણે માન શોધીએ એનું 1 એકમ મળતું નથી. ખબર પડે છે? ઓકે, તો આન્સર શું આવશે? ડી. ઓકે, આન્સર શું આવશે? ડી. ખબર પડે છે ભાઈ? ઓકે, તો ડી આન્સર આવશે આપણી જોડે જે એકમ સદિશ નથી. બરાબર, બીજો આન્સર જોઈએ x બાર ક્રોસ y બાર ક્રોસ પ્રોડક્ટ. ઓકે, શું છે આપણી જોડે 7 2 - 3. તો y બાર ક્રોસ x બાર શું થશે? તો આપણી જોડે ક્રોસ પ્રોડક્ટ. બરાબર, કાર્ટેશિયન ગુણાકાર. બરાબર, ક્રોસ પ્રોડક્ટ આપણી જોડે શું છે? આપણી જોડે કાર્ટેશિયન ગુણાકાર કે આપણી જોડે ક્રોસ પ્રોડક્ટ જ છે અને ક્રોસ પ્રોડક્ટ જ કહેવાય આપણી જોડે. બરાબર, ઓકે, અદિશ ગુણાકાર, સદિશનો સદિશ ગુણાકાર કહેવાય આપણી જોડે. સદિશનો સદિશ ગુણાકાર કહેવાય. તો આપણી જોડે નિત્યસમ છે આપણી જોડે કે x બાર એનો ગુણધર્મ કહેવાય x બાર ક્રોસ y બાર બરાબર માઈનસ y બાર ક્રોસ x બાર.
ખબર પડે છે ઓકે આ આપણી જો નિયમ છે યાદ હોય તો x બાર ક્રોસ y બાર બરાબર છે ઇઝ ઇક્વલ ટુ માઈનસ y બાર ક્રોસ x બાર ઓકે તો આપણી જોડે 7 ક્રોસ x ક્રોસ y છે આપણી જોડે 7 2 3 તો y ક્રોસ x શું થશે માઈનસ વડે અને ગુણી કાઢીએ એટલે -7 -2 અને 3 એટલે -7 -2 અને 3 વાળો આન્સર છે C ઓકે એટલે આનો આન્સર આવશે આપણી જોડે C ભાઈ ખબર પડે છે કે નહીં ઓકે ક્રોસ પ્રોડક્ટ આપણી જોડે સદિશનો સદિશ ગુણાકાર ક્રોસ પ્રોડક્ટ આપણી જોડે છે એને શું લખાય તો એનો ગુણધર્મ કે છે આપણી જોડે x બાર ક્રોસ y બાર બરાબર ઇઝ ઇક્વલ ટુ -y બાર ક્રોસ x બાર થાય ઓકે તો y બાર ક્રોસ x બાર આપણી જોડે શું લખાશે માઈનસ વડે આને ગુણી કાઢીએ તો એનો જવાબ આવશે ખબર પડે છે ઓકે તો એનો જવાબ આવશે -7 -2 અને 3 આન્સર આવશે C ખબર પડી ઓકે નેક્સ્ટ MCQ કે છે આપણી જોડે કે માન x બરાબર માન y બરાબર 1 અને x બાર લંબ y બાર બરાબર તો માન x બાર પ્લસ y બાર શું થાય બરાબર ઓકે તો આપણને ખબર છે માન x બાર પ્લસ y બાર એનો વર્ગ કરીએ પહેલા x બાર લંબ y બાર કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તો એ બેનો ડોટ ગુણાકાર શૂન્ય થાય ખબર છે કોઈ પણ બે સદિશો પરસ્પર લંબ હોય તેનો ડોટ ગુણાકાર હંમેશા શૂન્ય થાય એટલે આપણને ખબર છે કે x બાર ડોટ y બાર એટલે કે આપણને એ ખબર છે કે x બાર લંબ y બાર આપ્યું છે તો x બાર ડોટ y બાર is equal to 0 લખાય બરાબર છે ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ બે સદિશોનો ડોટ ગુણાકાર 0 હોય એટલે કે બંને લંબ હોય કહેવાય બરાબર અથવા એવું આપ્યું હોય કોઈ પણ બે સદિશો લંબ હોય પરસ્પર લંબ હોય તો એ શું કહેવાય બેનો ડોટ ગુણાકાર હંમેશા શૂન્ય થાય ખબર છે ઓકે તો હવે આપણે આ શોધવાનું છે એનો વર્ગ કરી દઈએ બંને વર્ગ કરીને કામ કરીએ તો આનો લખાય માન x બાર એનો વર્ગ વત્તા માન y બાર એનો વર્ગ વત્તા 2 x બાર ડોટ y બાર લખી શકાય આપણી જોડે ઓકે બરાબર છે માન x પ્લસ y બાર એનો આખાનો વર્ગ બરાબર માન x બાર નો વર્ગ વત્તા માન y બાર નો વર્ગ વત્તા 2x બાર ડોટ y બાર ઓકે માન x બાર નો વર્ગ આપણને આપી દીધો છે શું આપ્યું છે તો કે 1 એટલે કે 1 નો વર્ગ 1 પ્લસ માન y બાર નો વર્ગ આપ્યો છે 1 નો વર્ગ 1 પ્લસ 2 * 0 ખબર છે ઓકે તો આ 0 થઈ ગયા આપણી જોડે 1 + 1 શું આવ્યો 2 આવ્યો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આપણે ફાઇનલી x બાર પ્લસ y બાર અને એનું માન શું આવશે કે વર્ગમૂળમાં 2 શું આવ્યું આપણી જોડે વર્ગમૂળમાં 2 બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું તો એટલે આનો આન્સર આવશે આપણી જોડે b ખબર પડી કે નહીં ભાઈ ઓકે આનો આન્સર આવશે આપણી જોડે b વર્ગમૂળમાં 2 બરાબર ખબર પડે છે કે નહીં ડાયરેક્ટ x બાર પ્લસ y બાર હોલ સ્ક્વેર બરાબર માન કરીને સ્ક્વેર કરી આપણી જોડે તો એનો સાદુરૂપ અપાય માન x બાર નો વર્ગ વત્તા માન y બાર નો વર્ગ વત્તા 2x બાર ડોટ y બાર બરાબર ઓકે આ ડોટ ગુણાકાર ના આવ્યો હોય તો બીજી વસ્તુ એવું આપ્યું હોય બંને વચ્ચેનો ખૂણો બરાબર તો આના આવી રીતે લખાય x બાર ડોટ y બાર નું સૂત્ર છે આપણી જોડે માન x બાર માન y બાર અને બે વચ્ચેનો ખૂણો cos આલ્ફા ખબર છે એટલે ડોટ આન આપ્યું હોય તમને MCQ આન આપ્યું હોય તો આ બે વચ્ચેનો ખૂણો આપી દીધો હશે શું આપી દીધો હશે ખૂણો આપી દીધો હશે તો પણ કામ થઈ શકે છે બરાબર છે ખબર છે આનો MCQ હું બદલી કાઢું શું બદલી કાઢું તો કે આ લંબ છે કાઢીને એ બે વચ્ચેનો ખૂણો બતાવી દો x બાર અને y બાર વચ્ચે તો પણ આ MCQ ગણી શકાય છે કેમ કે x બાર ડોટ y બાર આપણી જોડે માન x બાર માન y બાર અપોન માન x બાર માન y બાર અને બે વચ્ચેનો ખૂણો એટલે cos આલ્ફા લખી શકાય ખબર પડે છે એ રીતે પણ કામ કરી શકાય ખબર પડી ઓકે તો અહીં આપણી જોડે ત્રીજો MCQ પૂર્ણ થયો નેક્સ્ટ જોઈએ ચોથો MCQ કે x બાર 2 3 આપ્યું છે અને y બાર 5 - 2 આપ્યું છે બરાબર છે એ ખાલી જગ્યા સદિશો છે બરાબર જ્યારે આ ચેપ્ટર ચલાવતો તો ત્યારે સમરેખ અસમરેખની વાત આવી ત્યારે મેં તમને આવું કહ્યું કે જો x બાર બરાબર k y બાર હોય શું હોય x બાર બરાબર k y બાર હોય બરાબર તો આપણી જોડે સદિશ સમરેખ કહેવાય સદિશ સમરેખ કહેવાય અને દિશા સમાન છે બરાબર
ઓકે સદિશ સમરેખ કહેવાય અને દિશા સમાન છે. જો x બાર બરાબર -ky બાર તો સદિશ સમરેખ છે અને વિરુદ્ધ દિશામાં છે. બરાબર, પરંતુ આવું બનતું જ ના હોય. x બાર is not equal to ky બાર. બરાબર, ઓકે અહીંયા k greater than 0 અને અહીંયા k less than 0. બરાબર, ઓકે તો આવું બનતું જ ના હોય તો સદિશ અસમરેખ કહેવાય. બરાબર, x બાર બરાબર k y બાર આવું બનતું જ ના હોય એટલે કોઈ પણ y બાર માં કોઈ અચળ કોમન કાઢ લઈએ. બરાબર, અથવા y બાર ને k વડે ગુણી કાઢીને પાછો x બાર મળતો હોય આપણને, અથવા x બાર ને k વડે ભાગી કાઢીને y બાર મળતો હોય તો આપણી જોડે સદિશ સમરેખ કહેવાય. પરંતુ આવું અહીંયા બનતું જ નહીં. આવું અહીંયા બનતું જ નહીં. જો x બાર અને y બાર બંને અલગ અલગ છે, કોઈને પણ અહીંયા ગુણવામાં આવે તો પણ એ x બાર જેટલો થવાનો નથી. બરાબર, ઓકે x બાર જેટલો થવાનો નથી. એટલે આપણી જોડે x બાર is not equal to y બાર અહીંયા આપી દીધું છે. x બાર is not equal to y બાર. ખબર પડે છે x બાર અને y બાર સમાન થવાના જ નહીં. કોઈ પણ અચળ વડે ગુણી કાઢીએ તો પણ ખબર પડે છે ઓકે તો સમાન થવાના નહીં. એટલે આ કેસ આવશે આપણી જોડે અને સદિશ કેવા થશે? અસમરેખ સદિશો. આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. બરાબર, ઓકે આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. બરાબર, સમરેખ અને સમદિશ કહેવાય. બરાબર, સમરેખ અને સમદિશ કહેવાય. બરાબર, સમદિશ એટલે સમાન દિશામાં. બરાબર, ઓકે વિરુદ્ધ દિશામાં. બરાબર, ઓકે સમરેખ અને વિરુદ્ધ દિશામાં જ્યારે આ માઈનસ હોય તો. બરાબર, અને ના જ હોય આવું બધું જ ના હોય તો એ અસમરેખ બિંદુઓ કહેવાય. અસમરેખ સદિશો કહેવાય. ખબર છે ઓકે એટલે આનો આન્સર આવશે આપણી જોડે બી. અસમરેખ સદિશો કહેવાય. શું કહેવાય આપણી જોડે? અસમરેખ સદિશો. ખબર પડે છે કે નહીં ભાઈ? ઓકે આપણી જોડે અસમરેખ સદિશો આવશે. નેક્સ્ટ આગળ વધીએ પાંચમો MCQ. શું કહે છે આપણે પાંચમો MCQ? જો x બાર બરાબર a 4 2a અને y બાર બરાબર 2a - 1a પરસ્પર લંબ હોય તો a બરાબર ખાલી જગ્યા. ઓકે બે સદિશો પરસ્પર લંબ ક્યારે હોય? કે બેનો ડોટ ગુણાકાર 0 હોય તો. બરાબર, એટલે અહીંયા તમને આપી દીધું છે x બાર લંબ y બાર. ઓકે x બાર લંબ y બાર એટલે x બાર અને y બાર પરસ્પર લંબ છે. એનો મતલબ કે x બાર ડોટ y બાર બરાબર 0 થાય. બંનેનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય તો અને તો જ પરસ્પર લંબ કહેવાય. બરાબર, ઓકે એનો મતલબ આપણી જોડે કે a 4 2 ડોટ 2 -1 અને a બંનેનો ડોટ ગુણાકાર શું લખાય? શૂન્ય લખાય. ખબર છે એ પછી આપણી જોડે 4 અને આ a છે આપણી જોડે અને આ 4 છે. 4 2a અને પેલી બાજુ 2a - 1a બરાબર ડોટ ગુણાકાર શૂન્ય લખાય. ડોટ ગુણાકાર કરીએ તો આનો આનો જોડે ગુણાકાર 2a into 2a into a એટલે 2a સ્ક્વેર 4 એકા 4 -4 અને 2a into 2a એટલે +2a સ્ક્વેર બરાબર 0. 4 ને પેલી વાર લઈ જાય 2a 2a એટલે 4a સ્ક્વેર બરાબર 4. that implies a square બરાબર 1. ઓકે a square બરાબર 1 આવે આપણી જોડે એની કિંમત +or -1 આવે. બરાબર, એની કિંમત +or -1 આવે. હવે મેં ઓપ્શન કહો છો આપણી જોડે +1 વાળો છે. ઓકે એટલે આન્સર શું આવશે આપણી જોડે? બી. ખબર છે ઓકે યાદ રાખવાનું ડોટ ગુણાકાર. બરાબર, ઓકે તમારે આ રીતે પણ લખી શકાય સદિશને અથવા પેલી રીતે પણ લખી શકાય e I કેરેટ +4j કેરેટ +2a k કેરેટ. બરાબર, ઓકે I ડોટ I j ડોટ j અને k ડોટ k 1 થાય. I ડોટ j કરીએ j ડોટ k કરીએ k ડોટ I કરીએ તો 0 લખાય. બરાબર, એ રીતે ગુણાકાર કર્યો છે. બરાબર, ખબર છે એને અહીંયા ભૂમિતિમાં લખી શકાય અને તમે I j k સ્વરૂપમાં પણ લખી શકો છો. બરાબર, ખબર પડે છે કે નહીં? તો અહીંયા આપણી જોડે પાંચમો MCQ પૂર્ણ થયો. બરાબર, નેક્સ્ટ જોઈએ છઠ્ઠો MCQ. શું કહે છે આપણને કે a 1 - 2 1 1 3 8 5 0 સમતલ્ય હોય તો એ શોધો. સમતલ્ય હોય તો એનો પેટી ગુણક 0 થાય. પેટી ગુણક બરાબર યાદ છે પેટી ગુણક. ઓકે આ એને સદિશ a નામ આપી દે, સદિશ b નામ આપી દે, સદિશ c નામ આપી દે. તો પેટી ગુણક એટલે કે x y એ પહેલી હારના ઘટકો, બીજી હારના ઘટકો અને ત્રીજી હારના ઘટકો એનો ડોટ ગુણાકાર 0 થાય તો જ એ સમતલ્ય કહેવાય. એટલે આ નિશ્ચયકનો ઉપયોગ કરીએ
1 માઈનસ 2 1 1 3 8 5 0 નિશ્ચયકમાં 3 ને 3 સદિશો લઈ લઈએ આપણી જોડે બરાબર અને 3 ને 3 સદિશોનો આપણે પેટી ગુણક શું થાય 0 થાય એટલે 3 ને 3 ને નિશ્ચયકમાં પહેલી હાર બીજી હાર ત્રીજી હારમાં લખી દઈએ અને નિશ્ચયક શું લખાય 0 લખાય તો અને તો જ 3 સદિશો સમતલ્ય કહેવાય તો અને તો જ 3 સદિશો સમતલ્ય કહેવાય બરાબર એના માટેની શરત લખી દીધી બરાબર ઓકે આ નિશ્ચયકનું સાદું રૂપ આપણે ત્રિહાર નિશ્ચયકનું તો આને લખાય a કૌંસમાં 0 માઈનસ 15 15 माइनस 1 कौंसમાં ओके तो શું લખા 0 8 તારી 24 એટલે -24 અને -2 કૌંસમાં 5 ઓછા 8 એટલે ઓછા 3 બરાબર 0 એટલે આ થઈ ગયું -15 એ માઈનસ માઈનસ પ્લસ 24 પ્લસ 6 બરાબર 0 ઓકે ખબર છે 24 ના 6 30 પેલ બાદ લઈ જઈએ અથવા એટલે એવું લખાય આપણી જોડે 15 એ બરાબર 30 that implies 15 દુની 30 એની કિંમત મળી ગઈ 2 ખબર પડી ગઈ ને ભાઈ ઓકે એની કિંમત આપણને શું મળી ગઈ 2 મળી ગઈ બરાબર ઓકે યાદ રાખવાનું સમતલ્ય માટે શરત શું છે યાદ તમારે શું રાખવાનું સમતલ્ય માટે શરત શું છે આપણી જોડે તો સમતલ્ય માટે કોઈ પણ ત્રણ સદિશો સમતલ્ય ક્યારે હોય ત્યારે એનો પેટી ગુણક 0 હોય બરાબર આવી રીતે લખાય પેટી ગુણક સદિશ A સદિશ B અને સદિશ C બરાબર જો પેટી ગુણક 0 હોય તો જ કહી શકીએ કે આપણી જોડે A B C સમતલ્ય છે એક જ સમતલમાં આવેલા છે એમ કહેવાય ઓકે એક જ સમતલમાં આવેલા છે બરાબર પેટી ગુણક ક્યારે સોલ્વ થાય આપણી જોડે તો કે એના આવી રીતે નિશ્ચયકમાં પહેલી હારથી બીજી હારના ત્રીજી હારના ઘટકોમાં લખી દઈએ ત્યારે એનો સોલ્વ થાય ખબર પડી ઓકે તો અહીં આપણે જો પેટી ગુણક 0 થાય પછી ત્રિહાર નિશ્ચયકનું સાદુરૂપ કરી દીધું એટલે એની કિંમત મને મળી ગઈ બરાબર ખબર પડી કે નહીં ભાઈ તો અહીં આપણી જોડે છઠ્ઠો એમસીક્યુ પૂર્ણ થયો નેક્સ્ટ આગળ વધે સાતમો એમસીક્યુ શું કહે છે આપણને જો x બાર આપી દીધું છે y બાર આપી દીધું છે અને z બાર પણ આપી દીધું છે x બાર y બાર અને z બાર આપી દીધું ત્રણ સદિશો આપણને આપી દીધા છે ઓકે એટલે આપણને ત્રણ સદિશો આપી દીધા છે અને એ ત્રણ સદિશો પરથી આપણને શું કહેવામાં આવે છે કે x બાર લંબ y બાર પ્લસ az બાર તો k શોધો બરાબર એટલે એક સદિશ x બાર છે આપણી જોડે અને બીજો છે આપણી જોડે y બાર પ્લસ kz બાર બરાબર એટલે આ બીજો સદિશ આપણે શોધવાનો છે અને પરસ્પર શું છે લંબ છે એ પરસ્પર શું છે આપણી જોડે લંબ છે જો પરસ્પર લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર 0 થાય બરાબર તો આપણી જોડે પહેલા y બાર પ્લસ kz બાર શોધીએ તો y બાર પ્લસ kz બાર શું આવશે આપણી જોડે તો y બાર છે આપણી જોડે 2 2 3 પ્લસ kz બાર z બાર ને k વડે ગુણી કાઢીએ તો આ લખાય -k 2k અને k અને બેનો સરવાળો કરીએ તો 2 - k 2 + 2k ઓકે અને 3 + k ખબર પડી ઓકે હવે બંનેનો ડોટ ગુણાકાર 0 છે આપણી જોડે એવું લખી શકાય કે x બાર લંબ y બાર પ્લસ kz બાર બરાબર છે એનો મતલબ x બાર ડોટ y બાર પ્લસ kz બાર ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે ધેટ ઇમ્પ્લાઇઝ ઓકે આપણે શું લખી શકીએ x બાર શું છે આપણી જોડે તો કે 310 ડોટ अब આપણી જોડે y બાર પ્લસ kz બાર આવ્યો આપણી જોડે 2 - k 2 + 2k અને 3 + k ઇઝ ઇક્વલ ટુ 0 લખાય ઓકે ડોટ ગુણાકાર 0 લખાય તો 3 * 2 - k એટલું લખાય 3 * 2 - k પછી 1 * 2 + k પ્લસ 1 * 2 + 2k બરાબર ઓકે અને 0 ગુણ્યા ગમે તે કરીએ એટલે 0 લખાશે બરાબર 0 કાઉન્ટ છૂટા કરીએ એનો મતલબ 6 - 3k વત્તા 2k ઓકે બરાબર 0 તો 6 ને 2 8 આયા આપણી જોડે અને -3 વત્તા 2k એટલે કે -k આવશે આપણી જોડે એનો મતલબ k બરાબર શું લખાય આપણી જોડે 8 થાય ખબર છે k બરાબર શું થાય આપણી જોડે 8 ઓકે તો આનો આન્સર આવશે આપણી જોડે a આનો આન્સર આપણી જોડે 2 આવ્યો d લખાય એના માટે ખબર છે ઓકે ફરી એકવાર શું કહે છે x બાર y બાર z બાર ત્રણ સદિશો આપી દીધા છે આપણી જોડે અને એવું કહે છે x બાર લંબ y બાર પ્લસ kz બાર
તો k ની કિંમત આપણે શોધવાની છે. તો પહેલા શું શોધ્યું મેં? તો y બાર પ્લસ k z બાર શોધ્યો. બરાબર છે. સરવાળો કરી દીધો. બરાબર છે. ફાઇનલી આન્સર આવ્યો નવી સદિશ 2 માઈનસ k 2 વત્તા k અને 3 વત્તા k. અને પરસ્પર લંબ છે x બાર લંબ y બાર પ્લસ k z બાર. પરસ્પર લંબ છે આપણી જોડે એટલે એવું લખી શકાય બંનેનો ડોટ ગુણાકાર 0 છે. બરાબર છે. બંનેનો ડોટ ગુણાકાર 0 છે એટલે એવું લખાય કે 3 1 અને 0 ડોટ 2 માઈનસ k 2 પ્લસ 2k 3 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. ખબર ઓકે ડોટ ગુણાકાર 0 છે આપણી જોડે અને એના પરથી કામ થઈ શકે. બરાબર છે કે નહીં ભાઈ? ઓકે એના પરથી આપણી જોડે કામ થયું. k ની કિંમત શું મળી આપણી જોડે? 8 મળી ગઈ. ઓકે બરાબર. તો અહીં આપણી જોડે 7 MCQ પૂર્ણ થયા. નેક્સ્ટ જે 8મો MCQ શું કહે છે આપણી જોડે કે j કેરેટ પ્લસ k કેરેટ બરાબર અને i કેરેટ વત્તા k કેરેટ બરાબર વિકર્ણ સદિશ વાળા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર તો આને આપણે જો સદિશ a નામ કહી દઈએ. શું લખીએ આપણી જોડે? i કેરેટ નહીં આપણી જોડે 0 1 1 લખાય. બરાબર અને આને સદિશ b કહી દઈએ. બરાબર j કેરેટ નહીં એટલે કે 1 0 1 લખાય. બરાબર ઓકે આ વિકર્ણ આપ્યા છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણી જો સૂત્ર યાદ હોવું જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ઓકે માન a ક્રોસ b. બરાબર તો પહેલા a ક્રોસ b સુધી કાઢીએ તો કે a સદિશ a ક્રોસ સદિશ b બરાબર માન i j k 0 1 1 અને 1 0 1 એટલે આન્સર શું આવશે આપણી જોડે? 1 - 0 એટલે 1 - j 0 - 1 માઈનસ માઈનસ પ્લસ 1 અને k 0 - 1. ખબર પડી? ઓકે a બાર ક્રોસ b બાર આવી ગયો આપણી જોડે અને એનું માન શું છે આપણી જોડે? તો માન a બાર ક્રોસ b બાર બરાબર ઓકે 1 + 1 + 1 એટલે વર્ગમૂળમાં 3 આવશે. બરાબર ઓકે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું લખાશે? 1/2 માન a બાર ક્રોસ b બાર. ઓકે એટલે a બાર કહું છું એટલે એ સદિશ સમજી લેવાનું. બરાબર ઓકે સદિશ a ક્રોસ સદિશ b બરાબર એટલે આ શું લખાશે? વર્ગમૂળમાં 3/2. શું લખાશે આપણી જોડે? વર્ગમૂળમાં 3/2. ઓકે તો ફાઇનલી આપણી જોડે જવાબ આવ્યો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એટલે આનો આન્સર આવશે આપણી જોડે a. ઓકે આનો આન્સર આવશે આપણી જોડે a વર્ગમૂળમાં 3/2 સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે આપણને. ઓકે ખબર પડે છે કે નહીં ભાઈ? બરાબર તો અહીંયા આપણી જોડે 8મો MCQ પૂર્ણ થયો. નેક્સ્ટ આગળ વધીએ આપણી જોડે શું કહે છે? 9મો MCQ. સદિશ x આપી દીધો છે, સદિશ y આપી દીધો છે. બરાબર તો સદિશ x + y અને એનો માન કરો અને માન સદિશ x કરો માન સદિશ y કરો અને પછી બંનેનો સરવાળો કરો તો બંનેની કિંમત કેવી આવે છે? લેસ ધેન ગ્રેટર ધેન શું આન્સર આવી શકે છે? બરાબર જોઈ લઈએ પહેલા. તો પહેલા સદિશ આપી દીધા છે આપણી જોડે. તો પહેલા x બાર + y બાર કરીએ તો સરવાળો શું કરીએ? -1 - 4 એટલે -5 4 વત્તા 16 એટલે કે 20 અને -2 - 8 એટલે -10 અને એનું માન કરો x બાર + y બાર બરાબર વર્ગમૂળમાં 25 વત્તા 20 નો વર્ગ 400 વત્તા 100 એટલે 525 લખાય. બરાબર ઓકે અને એવી રીતે આપણી જોડે માન x કરીએ x નું માન કાઢી લઈએ તો શું લખાશે આપણી જોડે? તો કે -1 નો વર્ગ 1 વત્તા 4 નો વર્ગ 16 વત્તા 2 નો વર્ગ 4 એટલે શું લખાશે આપણી જોડે? બરાબર ઓકે એટલે શું લખાશે આપણી જોડે? 16 4 20 ને 21 વર્ગમૂળમાં 21 અને માન y કરી આપણી જોડે તો વર્ગમૂળમાં આપણી જોડે શું લખાશે? તો 4 નો વર્ગ 16 વત્તા 16 નો વર્ગ 16 નો વર્ગ આપણી જોડે કેટલા લખાશે? 256 અને 8 નો વર્ગ 64 એટલે વર્ગમૂળમાં કેટલા લખાશે આપણી જોડે? 260 એટલે 320 અને 320 અને આપણી જોડે 16 ઉમેરીએ એટલે 336
બરાબર ઓકે હવે ધ્યાનથી જો તો 525 નું વર્ગમૂળ કાઢીએ અને 21 નું વર્ગમૂળ કાઢો 336 નું વર્ગમૂળ કાઢો બંનેનો સરવાળો કરો ઓલવેઝ બંનેનો જવાબ સમાન જ આવશે ઓલવેઝ બંનેનો જવાબ કેવો આવશે સમાન આવશે એટલે આન્સર શું આવશે એ શું આન્સર આવશે આપણી જોડે એ ઓકે શું આન્સર આવશે આપણી જોડે એ ખબર પડે છે ઓકે ઇન્ડિવિડ્યુઅલી આપણી જોડે x બાર પ્લસ y બાર કરી આપણી જો સદિશ x અને સદિશ y નો સરવાળો કરીએ અને એનો માન કરીએ એનો જવાબ અને માન સદિશ x અને માન સદિશ y બરાબર ઇન્ડિવિડ્યુઅલ કરીએ અને બંનેનો સરવાળો કરો તો પણ જવાબ બંનેનો સરખો આવશે વર્ગમૂળ 21 કાઢો વર્ગમૂળ 336 કાઢો બંનેનો જવાબ કરો આન્સર આવી જશે ખબર છે ઓકે તો આ તમારો જવાબ થયો ખબર પડી ઓકે આ તમારો જવાબ થયો ઇક્વલ ટુ એટલે આનો આન્સર આવશે એ આનો આન્સર આવશે એ બરાબર અહીંયા આજના વિડિયો લેક્ચરમાં આપણે નવું MCQ રાખીશું જે કોઈને ના ખબર પડી હોય પૂછી શકે છે ઓકે